ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમો નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય કષ્ટભંજન દેવાય નમો નમઃ. ઓમ શ્રી અનેક મુક્ત મંડલ સેવિતાય ઇષ્ટદેવાય પૂર્ણકામાય સર્વાવતારી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ કી, સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવ કી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજનીય વંદનીય સંતો, શ્રીજીને વહાલા સર્વે આબાલ વૃદ્ધ સત્સંગી ભક્તોને હેત ભર્યા જય શ્રી સ્વામિનારાયણ. કેટલો સરસ યોગ, કેટલું સુંદર વાતાવરણ અને કેવા સાચા ભાગવત ભક્તો, તેની સાથેનો આપણો મિલાપ. ગઈકાલે આપણે વાત કરી હતી એમ આજે સભામાં આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આજે વિશેષ હિંડોળામાં ઝૂલી રહ્યા છો. સંતોએ જ્યારે આપણે ખાલી કલ્પના કરી શકીએ કે જ્યારે ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરી અને આ પૃથ્વી ઉપર હતા, ત્યારે તેમની સાથે નંદ સંતો જે ધામમાંથી જ એમની સેવામાં જોડે આવ્યા હતા, તો એમણે શ્રીજી મહારાજને કેવો લાડ લડાવ્યો હશે. જોઈ જોઈ તમને રાજી થાવું, જોઈ જોઈ તમને રાજી થાવું, રાજી થાવું કે ઝૂલો ઝૂલો રે હરિવર હિંડોળે, ઝૂલો ઝૂલો રે હરિવર હિંડોળે. એ વડતાલમાં લક્ષ્મીવાડી હોય તોય ભલે, ગઢપુર હોય તોય ભલે, ત્યાં શ્રીજી મહારાજને નંદ સંતોએ ખૂબ ઝૂલે ઝૂલાવ્યા છે, ખૂબ લાડ લડાવ્યા છે. એ ક્યારેક આંબાની ડાળખી મળી જાય ને તોય લાડ લડાવ્યા લ્યો. એના માટે પછી આમ કાંઈ સ્પેશિયલ કાંઈ સ્ટ્રક્ચર ઊભું નહોતું કર્યું. એ ગમે ત્યાં કાંઈક વૃક્ષનું ડાળખું મળી ગયું અને સંતો દોરડું બાંધી સરસ મજાનો પાઠ ગોતી આવી અને મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરે કે મહારાજ મહારાજ બિરાજો ને. અને ભગવાને ઓમ કેને દાદ ન દે. ભગવાન તત્વ એવું છે કે જલ્દી કોઈને દાદ ન દે, પણ જે એના ભક્ત હોય ને એ તો ન બોલાવે તોય પણ ત્યાં સામેથી દોડીને જાય.
વણ તેડ્યા વાલો મારે મંદિર આવે. મન કોડે મોહન મીઠી વેણ બજાવે. વણ કોડે મોહન મીઠી વેણ બજાવે. હે તે કરીને મુજને હસીને બોલાવે. બોલાવે બોલાવે સજની કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. કોડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. કોડે આનંદ મારે ઘેર કૃષ્ણ પધાર્યા. અહીંયા કને સંભવામી યુગે યુગે એ શબ્દ ચરિતાર્થ થાય છે. સમજ્યા તમે? સંભવામી યુગે યુગે એમ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. સંભવામી યુગે યુગે એમ કોઈ પણ અવતાર કે અવતારી પુરુષો કહે છે. પણ એ સંભવામી યુગે યુગે એનો લાભ કોણ લઈ શકે? સંભવામી યુગે યુગેનો લાભ કોણ લઈ શકે? શ્લોક યાદ છે કે ભૂલી ગયા? પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. એ સંભવામી યુગે યુગે એમનો લાભ કોણ લઈ શકે? જુઓ, આ પૃથ્વી ઉપર જ્યારથી પૃથ્વીની રચના થઈ, જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું, ત્યારથી આપણા શાસ્ત્રોમાં પણ એવું લખાયું કે મુંડે મુંડે મતિર ભિન્ના. આ જેટલા જેટલા ખોપડા છે ને માથા, બધાની વિચારધારા અલગ છે. બધાએ કંઈક અલગ એંગલથી વિચારે છે. એમાં પરમ તત્વ પરમાત્માને કોઈક સ્વીકારી શકે છે, કોઈક સ્વીકારી નથી શકતા, અને કોઈક અમુક અંશે જ સ્વીકારી શકે છે. એવી એ પરંપરા રહી છે. કોઈક બિલકુલ નથી સ્વીકારતા, કોઈક અમુક અંશે સ્વીકારે છે, અને કોઈક સંપૂર્ણપણે જેવા ધામમાંથી ભગવાન પધાર્યા છે ને એવા ને એવા ભગવાનને સ્વીકારે છે. ઘણા તો એમ કહે કે ભગવાન તો આ પૃથ્વી ઉપર આવતા જ નથી. ભગવાન પોતે આવતા નથી. પૃથ્વીના અથવા તો પોતાના માણસોના કામ કરવા માટે ભગવાન પોતે પોતાના માણસોને મૂકે છે. આ પૃથ્વી ઉપર સામાન્ય કોઈક મોટો સમ્રાટ રાજા હોય અને એને કંઈક નાનું કામ હોય ને તો એ કામ કરવા માટે સમ્રાટ રાજા ન જાય, એ તો એના નોકરને મૂકી દે. એ પછી સમ્રાટ રાજા હોય અને થેલી લઈ અને હાથમાં બકાલું લેવા ન જાય. સમ્રાટ રાજા હોય એ ખરીદી કરવા માટે ન જાય. એમ અમુકની માન્યતા એવી છે કે ભગવાન પોતાના ધામમાં છે, પૃથ્વી ઉપર આવતા નથી, પોતાના માણસોને એ મૂકે છે. ઘણા સ્વીકારી નથી શકતા. એક જણાએ પોતાના ઘરની આગળ દરવાજામાં બોર્ડ લખ્યું કે આ બધા ભગવાન 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 ચોટ્યા પડ્યા છે, પણ આ કોઈને ખબર છે? ભગવાન તો છે જ નહીં. આ તો બધું એક ચકેડું ગોઠવેલું છે, એ પ્રમાણે બધું ચાલ્યા કરે છે. એને ગીતા નહીં વાંચ્યું હોય ને કાંઈ એને ખબર પડે કે સંભવામી યુગે યુગે એમ ભગવાને કીધું છે. બોર્ડ લખ્યું, ભગવાન છે જ નહીં, લિખિતન ફલાણા વ્યક્તિ. આપણે નામ ના લેવાય. ભગવાન છે જ નહીં, લિખિતન ફલાણા વ્યક્તિ. 5 વર્ષ થયા, 10 વર્ષ થયા, 25 વર્ષ થયા, અને 30મું વર્ષ થયું ને તો એ ફલાણો ગયો.
લિખિતન જે હતો ને એ ગયો. પછી કોઈકે આવી અને બોર્ડ જે લખ્યું હતું એ મૂસાડી અને એ જ જગ્યાએ લખ્યું કે ફલાણો છે જ નહીં, લિખિતન ગોડ. અરે ભાઈ, ભગવાને તારી આવરદા આપી છે, ભગવાને તને ઘડ્યો છે, કેટલા વર્ષ રાખવો અને આ પૃથ્વી ઉપર કેટલા વર્ષ સુધી તને રમાડવો એ ભગવાનને આવડે. એના હાથમાં સંચાર બધો છે અને તું ભગવાનપણાનો અસ્વીકાર કરે. ભગવાન નથી લ્યો. એવા ઘણા બધા એવા થયા કે જે ભગવાનને સ્વીકારી શક્યા નથી. પણ આપણા શાસ્ત્રો તો જ્યારે ખોલીએ ત્યારે પુકારીને કહે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હું પોતે, ભગવાન કહે છે, હું પોતે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, ત્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે, અધર્મનો ઉદય થાય છે, ત્યારે ધર્મનું સ્થાપન કરવા માટે અને અધર્મનો નાશ કરવા માટે હું આ પૃથ્વી ઉપર પધારું છું, અવતરું છું, આવું છું. વચનામૃતમાં પણ શ્રીજી મહારાજે વાત કરીને કેટલી એક નિચોડ વેદ શાસ્ત્ર ઉપનિષદ સર્વશાસ્ત્રનો સાર જેને કહી શકાય એટલા ખાલી આટલા જ ફકરામાં વાક્ય આપી દીધું. શ્રીજી મહારાજે શું કીધું કે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે શા માટે? ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે તો એક જ વાક્ય, પોતાના ભક્તના મનોરથ પૂર્ણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. બીજું કોઈ પ્રયોજન નથી. આપણે એમ કહીએ કે ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન પધારે છે, ત્યાં બેઠા બેઠા સ્થાપન ન કરી શકે. આપણે કહીએ કે અસુરાંશ પુરુષોને મારવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે, ત્યાં બેઠા બેઠા ન મારી શકે. ભગવાન તો કરતા હરતા છે. ભગવાન ગમે તેવો શક્તિશાળી અસુર હોય પણ એક આંખના ઈશારા માત્રથી એને હતો ન હતો કરી શકે ધામમાં બેઠા બેઠા. અને જો ન કરી શકે તો ભગવાનપણામાં પણ એટલું અસમર્થપણું આવે કે આપણે જેને ભગવાન કહીએ છીએ, આપણે જેને પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ, એ ધામમાં બેઠા બેઠા અસુરાંશ પુરુષોનો નાશ ન કરી શકે. તો ભગવાનને અવતાર ધર્યા એક જ પ્રયોજન છે કે કોઈક ભક્તને એવી ઈચ્છા હોય કે ભગવાન મારી ઘરે મારા પુત્ર રૂપે થાય. હવે એ ભગવાન ધામમાં કોઈકને એમ કહે કે આ ભક્તને એવી ઈચ્છા છે, તું જા એના પુત્ર રૂપે થાય, તો સંકલ્પ પૂરો થયો કહેવાય કે ન થયો કહેવાય? થયો કહેવાય. તમે સાથે રહેજો, કથાના પ્રવાહ સાથે રહેજો. સંકલ્પ પૂરો થયો કહેવાય કે ન થયો કહેવાય? ન થયો કહેવાય. કારણ કે ભક્તની એવી ઈચ્છા હતી કે ભગવાન મારા પુત્ર રૂપે થાય, અને ત્યારે તો ભગવાનને પોતાને જ એનો ભાવ, એનો મનોકામ પૂર્ણ કરવા માટે પૃથ્વી ઉપર આવવું પડે. કોઈકને ઈચ્છા હોય મારા સગા સંબંધી રૂપે થાય, કોઈકને ઈચ્છા હોય કે મારા પતિ રૂપે થાય, કોઈકની ઈચ્છા હોય કે મારા સખા રૂપે થાય, ત્યારે એ પોતાના ભક્તના જે મનોરથ હોય એ પૂર્ણ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. તુલસીદાસજી કહે, જો એમણે ભગવાનને ક્યાં સુધી સ્વીકાર્યા? બધાની પોતપોતાની નિષ્ઠા હોય છે સાહેબ, અને નિષ્ઠા જરૂરી છે. પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની નિષ્ઠા હરેકને જરૂરી છે. તુલસીદાસજી જ્યારે કૃષ્ણ ભગવાનના દર્શન કરે અને કૃષ્ણ ભગવાન આગળ બે હાથ જોડી અને પ્રાર્થના કરે ને, ત્યારે ખાલી હાથ જ જોડે, મસ્તક ના નમાવે. શું કામ? જો આમાં તમે બીજો અર્થ ના લેતા હો, આ તો ભક્ત છે. તુલસીદાસજી એટલે
કે જેણે પરમ તત્વ પરમાત્માને હકીકતમાં જાણ્યા છે અને આપણને ઓળખાવ્યા છે, એ કોઈ દિવસ ભેદ ન કરે. પણ અહીંયા કને જ્યારે પોતાના ઇષ્ટ પ્રત્યેની નિષ્ઠા આવે છે ને, ત્યારે તો તુલસીદાસજીએ કહે, મોર મુગટ કટી મેખની ભલે બને હો નાથ. હે કૃષ્ણ, મોર મુગટ કટી મેખની ભલે બને હો નાથ, પર તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાન લિયો હાથ. આ તુલસીનું માથું તો ત્યારે નમે કે જ્યારે તમે હાથમાં ધનુષ્ય બાણ લ્યો. અહીંયા રામ પ્રત્યેની એમની નિષ્ઠા છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોઈએ, ગમે ત્યાં જઈએ, કોઈનો પણ અનાદર ન કરવો એ આપણી પરંપરા છે અને એ સ્વામિનારાયણ ભગવાને આપણને શીખવ્યું છે. પણ જ્યારે ઈષ્ટની વાત આવે ને, ત્યારે તો મારો ભગવાન સ્વામિનારાયણ, મારા બાપ દાદાઓ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી 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 અને એમની મૂર્તિમાં લીલીન થઈ ગયા, તો હું પણ એ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી અને ચોક્કસ એમના ધામ સુધી પહોંચીશ અને એમની મૂર્તિના સુખે સુખ્યો થઈશ. એ એક સમજણ આવે છે. ભગવાન આ પૃથ્વી ઉપર શા માટે પધાર્યા? ગઈકાલે આપણે સાંભળ્યું, પરિત્રાણાય સાધુ નામ, પોતાના ભક્તના રક્ષણના કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા. સાધુ પુરુષોના રક્ષણ કરવા માટે. સાધુ પુરુષોનું રક્ષણ પોતે કરે, કોઈકને નિમિત્ત બનાવીને પણ કરાવડાવે. જુઓ, ઘણી વખત પોતે કરે, ઘણી વખત નિમિત્ત બનીને કરાવડાવે. અને ભગવાન તત્વ એવો છે ને કે જ્યારે ભક્ત અને ભક્તિની વાત આવે છે ને, ત્યારે ભગવાન પોતાનું બધું જ ઐશ્વર્ય એક બાજુ મૂકી દે છે. જ્યારે ભક્ત અને ભક્તિની વાત આવે છે ને, ત્યારે ભગવાન બધું પોતાનું ઐશ્વર્ય એક બાજુ મૂકી દે. ઓલા પિતામહ ભીષ્મ, હે દાદા, હું વાસુદેવને મળી આવ્યો, હું કૃષ્ણને મળી આવ્યો. શું થયું? યુદ્ધ નક્કી થઈ ગયું. શું નિર્ણય આવ્યો? નિર્ણય તો એવો આવ્યો કે આ અનેક મહાઅક્ષોહિણી સેના છે ને, એ મેં માંગી લીધી. દુર્યોધન કહો, આ અનેક અક્ષોહિણી સેના મેં માંગી લીધી. અને સામે કૃષ્ણ કેવા? હથિયાર વગરના. એ અર્જુનને આપી દીધા, એ પાંડવોને આપી દીધા. ભીષ્મ કહે કે ધૂળ પડી તારામાં, ત્યાં જ ભૂલ કરી તે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર તત્ર શ્રી વિજયોર ભૂતિ ધ્રુવા નીતિ મતિર્મમાં. જ્યાં કૃષ્ણ છે, યોગેશ્વર કૃષ્ણ, અને જ્યાં પાર્થ છે, નર અને નારાયણ જ્યાં છે ને, ત્યાં વિજય નિશ્ચિત છે, નિશ્ચિત છે, નિશ્ચિત છે. અચ્છા, કૃષ્ણ એમ કહેતો તો કે હથિયાર નહીં ધરવું, એ કાળિયો એમ કહેતો તો એમ ને. ભીષ્મ પિતામહે મહાભારતમાં કૃષ્ણને જેવા જાણ્યા છે ને, એવા કદાચ કોઈક બીજાએ જાણ્યા હોય. એ કૃષ્ણને ભગવાન માને છે અને કૃષ્ણની સામે હથિયાર લઈને ઊભો છે. એ ડોહો જ કહેવાય ને. કેટલા વર્ષો સુધી હસ્તિનાપુર રાજ્યના પક્ષમાં અડીખમ ઊભો રહ્યો યોદ્ધો. માણસ બદલે, રાજા બદલે, પણ આ હસ્તિનાપુરના રાજગાદી સાથે બંધાયેલું વ્યક્તિત્વ હતું. ડગ્યા નહીં. દુર્યોધનને પૂછ્યું કે શું કહેતા હતા કૃષ્ણ? કૃષ્ણ કહેતા હતા કે હું હાથમાં હથિયાર નહીં ધરું. અને ત્યારે ભીષ્મ પિતામહે કીધું, વાસુદેવ કર ચક્ર ન ધરે, વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાવું, લાજત હે મોરી ગંગા જનની, શાંતનું પુત્ર ન કહાવું. પિતામહ કહે, એક તો કાળિયો પોતે આ પૃથ્વી ઉપર વિનાશાય ચ દુષ્કૃતામ, એ વાક્યના આધારે આવ્યો છે. આજે આપણું વાક્ય કયું છે? વિનાશાય ચ દુષ્કૃતામ. વિનાશ કરવા માટે, અસુરાંશ પુરુષોનો વિનાશ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યો છે. અને પાછો એમ કહે છે કે હું હાથમાં હથિયાર નહીં ધરું. એમ
જો એવું થશે તો સાંભળ, મારી ગંગા માનો હું નહીં, એમ ભીષ્મ કહે. અને કથા આપણે જાણીએ છીએ કે યુદ્ધના મંડાણા, યુદ્ધ શરૂ થયું અને એક પછી એક દિવસ વ્યતીત થવા લાગ્યા. અને એક દિવસ એવો આવ્યો કે ભીષ્મ પિતામહ તૈયારી કરીને આવ્યા હતા. અર્જુન દરરોજ પહેલું જ્યારે બાણ મૂકે ને ભીષ્મ પિતામહ સામે, ત્યારે પહેલું બાણ ચરણમાં મૂકે. અર્જુન કે પિતામહ નમસ્કાર. આજે ભીષ્મ પિતામહે સાવધાન કર્યા, સાવધાન અર્જુન, આજે ઔપચારિકતા એક પણ નહીં. આજે વાત થશે તો માત્ર તીર કામઠાથી વાત થશે. આજે વાત થશે તો માત્ર બાણથી વાત થશે. અને સામે એવા ભયંકર, આ જાણે સાક્ષાત કાળ જાણે પ્રગટ થઈ મનુષ્યાકૃતિ ધારણ કરીને આજે યુદ્ધ મેદાનમાં કુરુક્ષેત્રમાં ઉતર્યો હોય ને, એવું ભીષ્મનું સ્વરૂપ હતું. આજે ભીષ્મનું સ્વરૂપ જોઈ અને જાણે કાળ પણ ધ્રુજતો હોય કે આજે 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 આ કુરુક્ષેત્રના મેદાનમાં એક પણ માણસ જીવતો રહેશે કે કેમ, એ કાળને બીક હતી. એવા પિતામહ ભીષ્મ, બાણ ઉપર બાણ. અર્જુન કહે કે હે મિત્ર કૃષ્ણ, આજે હું પિતામહનું એક પણ બાણ સમજી શકતો નથી. કેવી રીતનું બાણ ચડાવે છે આ ભીષ્મ. કૃષ્ણ તો ન જાણે. કૃષ્ણ કહે કે આજે એ બોઢાનો ઈરાદો બીજો છે. આજે એ પિતામહનો ઈરાદો કંઈક બીજો છે. કાંઈ નહીં, યુદ્ધ કર, એ જ તારું કર્તવ્ય છે. જ્યાં સુધી તાકાત હતી ત્યાં સુધી યુદ્ધ કર્યું. પણ પછી જ્યારે પિતામહે પોતાને બાણ લાગ્યું કૃષ્ણને, ત્યાં સુધી કાંઈ નથી બોલ્યા. પણ ભગવાન કેવા છે? ભક્ત વત્સલ ભગવાન છે. જ્યારે ભક્તને કંઈ પણ દુઃખ આવે છે ને, ત્યારે ભગવાન સહન નથી કરી શકતા. અને આ વિનાશાય ચ દુષ્કૃતામ સૂત્ર જો ક્યાંય પણ લાગુ પડતું હોય ને, તો આ સંદર્ભની અંદર લાગુ પડે છે. ભગવાન કહે કે હું બધું એ માફ કરી દઉં છું, પણ એક જ વસ્તુ માફ નથી કરતો, જો મારા ભક્તને કોઈક દુભવે તો હું માફ નથી કરી શકતો. પુરાવો જોઈતો હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણના 3જા સ્કંધની અંદર 16મા અધ્યાયમાં એનો પુરાવો મળી આવશે. ક્યારે? જ્યારે જય વિજયે સનકાદિકોને રોક્યા અને જય વિજયે શ્રાપ આપ્યો. કોણે શ્રાપ આપ્યો? તમે હા ન કરતા આવો. મેં કીધું જય વિજયે શ્રાપ આપ્યો, તમે હા. શ્રાપ સનકાદિકોએ આપ્યો કે અસુરની જેવું તમારું વર્તન છે ને, જાઓ તમે જઈને અસુર થઈ જાઓ. અને આ અવાજ સાંભળી અને ભગવાન નારાયણ ખુદ દોડતા આવ્યા. અને ભગવાને દર્શન કરવા હકીકતમાં સનત કુમારો આવ્યા હતા, પણ ભગવાન સામેથી દોડીને આવ્યા અને સનકાદિકોના પગે પડ્યા. ભગવાન, હે ઋષિકુમારો, મને માફ કરો. સોહમ ભગવદ્ભ્ય ઉપલબ્ધ સુતીર્થ કીર્તિ છિંદ્યામ સ્વબાહુ મપી વહ પ્રતિકૂલ વૃત્તિમ. અર્થાત કે હું બધું એ માફ કરી દઉં છું, પણ સાચા ભગવાનના ભક્ત, સાચા બ્રાહ્મણનો કોઈક દ્રોહ કરે ને, અને જો એ મારા બાહુએ દ્રોહ કર્યો હોય, ભગવાન નારાયણ કહે કે જો એ મારા હાથે દ્રોહ કર્યો હોય ને, તો મારા હાથને પણ હું સજા કરું, એમ નારાયણ કહે છે. હે સનત કુમારો, તમે જે જય વિજયને દંડ આપ્યો છે, એ દંડ આપવાને યોગ્ય જ હતા. અને વળી બીજો શ્લોક કહે છે, હે સનત કુમારો, બ્રાહ્મણો એ પણ મારું જ સ્વરૂપ છે, અને દૂધ આપતી ગાયો એ પણ મારું સ્વરૂપ છે. 3 વસ્તુનો ઉલ્લેખ કર્યો. બ્રાહ્મણ, દૂધ આપતી ગાયો અને અનાથ પ્રાણીઓ, આ મારું જ શરીર છે. અને પાપને લીધે
વિવેક દ્રષ્ટિ જેની નષ્ટ થઈ ગઈ છે, અને એ નષ્ટ થયેલી વિવેક બુદ્ધિને કારણે જો મનુષ્ય કોઈ પણ તેમની સાથે છેડછાડ કરે તો શ્રી કૃષ્ણ ભગવાન, નારાયણ ભગવાન કહે કે હું યમરાજને ઓર્ડર આપું છું. નારાયણ ભગવાન કહે હું યમરાજને ઓર્ડર આપું છું, અને યમરાજ તે પ્રાણીને એટલો દંડ કરે છે, એટલો દંડ કરે છે કે જે એમણે ભૂલ કરી છે ને એ ભૂલ બીજી વખતે ક્યારેય ન કરે. શા માટે? ભક્તવત્સલ ભગવાન છે. અને ભગવાન વિનાશાય ચ દુષ્કૃતમ. દુષ્કૃતમ એનો અર્થ એવો થયો કે જે મનુષ્યના હકીકતમાં યોગ્ય ધર્મ છે, મનુષ્યના યોગ્ય ગુણ છે, એ ગુણથી ઓવરટેક જઈ અને જે દુષ્કૃત્ય કરે છે એ દુષ્કૃત્યનો નાશ કરવા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા છે. આમ તો હકીકતમાં ભગવાન કોઈને મારે નહીં, ભગવાન કોઈને મારે નહીં. ઇતિહાસ આજ દિવસના એવા બોલ્યા છે કે ભગવાન કોઈને મારે નહીં, ભગવાન જેને મારે ને એ તરી જાય છે. જુઓ, એક બહુ સમજવા જેવી વાત એ છે કે ઘણી બધી સંસ્કૃતિઓ આ પૃથ્વી ઉપર આવિર્ભાવને પામી. ઘણી બધી સંસ્કૃતિઓ, એ અનેક એના આદિ પુરુષો, આદ્ય સ્થાપક, જે તે આચાર્યો તે વડે કરી અને તે સંપ્રદાયની સ્થાપના થઈ, તેની સંસ્કૃતિની સ્થાપના થઈ અને ઘણા વર્ષો સુધી ચાલ્યું. પણ વિદેશના આક્રમણથી ભારતની અંદર પણ એટલી કેટલી બધી સંસ્કૃતિઓ છે જે નષ્ટ પામી ગઈ. તમે ઇતિહાસ પ્રેમી હો અને ઇતિહાસમાં ડોક્યું કર્યું હોય તો તમને ખ્યાલ આવે કે ઇજિપ્ત દેશની સંસ્કૃતિ 21 વર્ષ સુધી ચાલી. ઇજિપ્ત એની સંસ્કૃતિ 21 વર્ષ સુધી ચાલી અને પછી વિદેશીઓનું આક્રમણ થયું, નષ્ટ થઈ ગઈ. આજે જોવાય પણ મળતી નથી. ઈરાનની સંસ્કૃતિ એ પણ 15 વર્ષ સુધી ચાલી અને વિદેશીઓના આક્રમણથી તે પણ નષ્ટ થઈ ગઈ. પણ આજે આપણને ગૌરવ થાય કે આપણો જેમાં જન્મ છે એવી આપણી સંસ્કૃતિ આજ દિવસ સુધી જીવંત છે. આજ દિવસ સુધી આજે પણ આપણને દર્શન થાય આપણી સંસ્કૃતિના. આ જન્માષ્ટમી ઉત્સવ આપણે ઉજવીએ છીએ, શું છે? આપણી સંસ્કૃતિ. આ ઉત્સવ સમયાઓ આપણે કરીએ છીએ, શું છે? આપણી સંસ્કૃતિ આજ દિવસ સુધી. અને એ જીવંત રાખવા પાછળ જો કોઈ પણ કારણભૂત હોય તો એ કારણ છે સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર ભાર વધે છે અને જ્યારે બધા માજા મૂકી દે છે ને, ત્યારે ભગવાન પોતે જ આ પૃથ્વી ઉપર આવી અને બધું બેલેન્સ કરી જાય છે. સંભવામી યુગે યુગે. જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ. અને શ્રી કૃષ્ણ ભગવાનને ઓળખી શકીએ. જો તમને કદાચ કોઈક અહીંયા આવી માઇક ઉપર આવીને ઊભા કરે અને એમ કહે કે શ્રી કૃષ્ણ ભગવાન ઉપર 5 મિનિટ વાતો કરો તો તમે કરી શકો, 10 મિનિટ વાતો કરો કરી શકો. પણ કૃષ્ણ ઉપર વાતો કરવી હોય ને તો આપણે જન્મીએ ત્યારથી કદાચ બોલતા હોઈએ, બોલતા નથી પણ કદાચ બોલતા હોઈએ, જન્મીએ અને જ્યારે આપણું મૃત્યુ થાય ત્યાં સુધી આપણે બોલ્યા જ કરીએ તોય પણ શ્રી કૃષ્ણ ભગવાનની લીલા અને તેમના ઐશ્વર્ય તે આપણે ન વર્ણવી શકીએ ને ન જ વર્ણવી શકીએ. અને એ આપણે 3 દિવસમાં એમનું સ્વરૂપ જાણવું છે. કાનજીભાઈ, 3 દિવસમાં ઓળખી શકશું? ગોવિંદભાઈ કેમ એ ભલા? 3 દિવસમાં? જો શ્રી કૃષ્ણ પરમાત્માને આપણે જેવા છે તેવા જાણવા હોય ને તો વિષ્ણુ પુરાણ, મહાભારત, શ્રીમદ ભાગવત અને હરિવંશ આટલા શાસ્ત્રો આપણે વાંચી લઈએ
વિચારી લઈએ તો આપણને કૃષ્ણ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે એ હાથમાં આવી જાય. અમુક અંશે હાથમાં આવી જાય. અને આપણા કૃષ્ણ પરમાત્મા પૃથ્વી ઉપર આવ્યા, રામ ભગવાન પૃથ્વી ઉપર આવ્યા, સ્વામિનારાયણ ભગવાન તો હમણાં જ, પણ રામ અને કૃષ્ણ એમને ખોટા કરી નાખવા વાળા કેટલાય બુદ્ધિજીવી માણસો ઘણા બધા પૃથ્વી ઉપર પાક્યા, આજે છે અને આગળ થશે. પણ જ્યારે એમને પ્રાચીન પુરાવાઓ મળી આવે છે ને, ત્યારે એ પણ કાન પકડી લે છે કે હકીકતમાં ભગવાનનું અવતરણ આ પૃથ્વી ઉપર થયું હતું. આજે પણ અમે મેલકોટાની અંદર અભ્યાસ કરતા ને, ત્યારે મેલકોટામાં એક બહુ જૂનું પુરાણું, જૂના તામ્રપત્ર ઉપર લખેલા શાસ્ત્રો, તેનો સંગ્રહ ત્યાં કરી રાખ્યો છે. બહુ પુરાણું, અને તેને હજી સુધી પણ સાચવે છે. અને કોઈ પણ શ્રદ્ધાથી, ઉત્કંઠાથી ત્યાં જાય, વાંચે, વિચારે, ત્યારે તેને ભાન થાય કે આ બધી કપોળ કલ્પિત વાતો નથી. હકીકતમાં જે શાસ્ત્રમાં વર્ણવાયું છે તે સાચું છે, અને એઝ ઇટ ઇઝ એવી જ રીતે શાસ્ત્રોમાં લખાયું છે. નરસિંહ મહેતા, શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર પધાર્યા ને, પૃથ્વી ઉપર તો પધાર્યા, પણ મારા માટે તો જાણે શ્રી કૃષ્ણ ભગવાન મારી ઘરે સામેથી દોડીને આવ્યા હોય ને એવી અનુભૂતિ મને નરસિંહ મહેતા કહે થાય છે. મેં એક અચંબો એવો દીઠો, નરસિંહ મહેતા, આપણે આપણી દ્રષ્ટિએ જોઈએ, શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ, એના કરતાં જેણે અનુભવ કર્યો છે ને એની દ્રષ્ટિએ જોઈએ. મેં એક અચંબો એવો દીઠો મેં ઘર કનૈયો, હૃદયમાં રાધા દીઠી, મુગ્ધ બન્યો નરસૈયો. હૃદયમાં રાધા દીઠી અને મુગ્ધ બન્યો નરસૈયો. ઘર દીઠો કનૈયો, મારો ઈષ્ટદેવ ઘરની અંદર બિરાજમાન છે. અને જયરામ બ્રહ્મચારી એમ કહે કે ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા સંભવામી યુગે. ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. આ એક સંભવામી યુગેનું સ્વરૂપ છે. આપણે પહેલા વાત કરીને કે સંભવામી યુગે એની અનુભૂતિ કોણ કરી શકે? આ કરી શકે. તપરે તીર્થમાં હું કાંઈ ન જાણું, સેજે હું તો સુખડા રે માણું. એ એમ કહે કે રામ નતા અને કૃષ્ણ નતા ને, એ સંભવામી યુગેની અનુભૂતિ કરી શકે? એ મીરા કરી શકે સંભવામી યુગેની અનુભૂતિ. એ ગોપીઓ સંભવામી યુગે ભગવાનની અનુભૂતિ કરી શકે. એ આપણા નંદ સંતો સંભવામી યુગે જે અવતારો આ પૃથ્વી ઉપર પધાર્યા હોય ને એની અનુભૂતિ કરી શકે. એ સબરી રામની અનુભૂતિ કરી શકે, ગોપીઓ કૃષ્ણની અનુભૂતિ કરી શકે, અને આપણા સંતો અને ભક્તો ભગવાન સ્વામિનારાયણની અનુભૂતિ કરી શકે. સંભવામી યુગેની અનુભૂતિ આ કરી શકે. બહુ વ્યાપક અર્થ છે. આમ વિચારવા માંડીએ ને ત્યારે એમ થાય કે આ સંતોએ એક વાક્ય ઉપર કેટલો વજન આપ્યો છે, કેટલો સાર અંદર મૂક્યો છે, આમાં કેટલું ભર્યું છે. જુઓ તો ખરા. નરસિંહ મહેતા કહે કે હળવે એ તો મારે મંદિરે આવ્યા. કૃષ્ણ ભગવાન હળવે મારે મંદિરે આવ્યા. જાણે અક્ષરધામમાંથી, ગોલોકધામમાંથી પોતે એક સ્પેશિયલ નરસિંહ મહેતા માટે આવ્યા હોય ને, એટલા આનંદની અનુભૂતિ એક ભક્ત કરી, એટલા આનંદની અનુભૂતિ. તો આનાથી મોટી સંભવામી યુગે એનો અનુભવ બીજા કોણ કરી શકે? માટે એ ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર જેવી જરૂર હોય ને
ત્યારે તેવા અવતારનું ધારણ કરે છે અને જેવું કામ હોય તે કામ પૂર્ણ કરી અને પાછા પોતાના ધામની અંદર રહે છે. રામ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા, પણ રામ ભગવાનને જુઓ, સમજવા સરળ. રામ ભગવાન, એની મૂર્તિ પણ એકદમ, જુઓ આપણે દર્શન થાય છે, એની મૂર્તિ બસ આમ એકદમ આમ અદબથી ઊભી હો. રામ ભગવાન ઊભે ને તો અદબથી ઊભે. આમ એમના દર્શન કરીએ તો એમાં અદબ જણાય, એને સમજી શકાય. એ ખોટું એ ન બોલે પાછા. રામ ભગવાન છે ને, જેમ કે એમ કરે એ રામ. પણ જ્યારે કૃષ્ણને ઓળખવા હોય ને ત્યારે એની ઊભવાની સ્ટાઇલ જ જુઓ. આજ આ બેઠો જો, શાંતિથી. આપણે ક્યાંય પણ એનું ચિત્ર, અત્યારે બેઠો બેઠો એ હાથ ક્યાં છે એનો, ગુરુકુળો ચલાવતા હોય નીતિનભાઈ, તો અહીંયા આપણને અનુભવ થાય. પૂજ્ય પરમાનંદ સ્વામી શરૂઆતમાં ગુરુકુળની અંદર છોકરાઓને બહુ ઘડતર કર્યું, અને તે વખતે હજી હો ગુરુકુળ પરંપરા, આજથી હું 22 વર્ષ પહેલાંની વાત કરું છું, 21-22 વર્ષ પહેલાં. અને છોકરા ત્યાં તો આ બધા કાંઈ યુગ જ નહોતો, મીડિયા નહોતો, યુગ જ નહોતો. આખો દિવસ ઘરે ભાટકી ભાટકીને છોરા મોટા થયેલા, ઘરમાં તો એ જ નહીં. અને એને પાછું આ હોસ્ટેલમાં એક રૂમમાં પુરાવાનું, એટલે અડધી કલાક જે પોતાના ઘરમાં ન રહી શકતો હોય એને 24 કલાક એક રૂમમાં રહેવું કેટલું કઠણ પડે. જે કોઈ દિવસ પોતાની ઘરે પલાઠી વાળી હોખણો બેસીને જમ્યો ન હોય એને લાઈનમાં બેસી અને જે આવે એ થાળીમાં જમી લેવાનું કેટલું અઘરું પડે. હા, જેના ઉપર કોઈ નિયંત્રણ જ ન હોય અને એના ઉપર એક બેલના ઈશારે જમવા જવાનું. એક બેલ વાગે એટલે ઉઠવાનું, એક બેલ વાગે એટલે સૂઈ જવાનું, એક બેલ વાગે એટલે સ્કૂલે જવાનું, એ રિસેસ, એ મોટી રિસેસ, આ બધું એક બેલના આશરે થઈ રહે. એક આમ ચક્રવત જીવન ગોઠવાઈ જાય. કેવું અઘરું થઈ પડે. કોઈ દિવસ પોતાના ઘરમાં એક વાક્ય પણ વાંચ્યું ન હોય અને તેને કન્ટિન્યુ બેસી 4 કલાક બેસીને વાંચવાનું, બાઘો થઈ જાય, બાઘો. ઘણા તો લઈને બેસી જાય, પણ નજીકમાં જઈને જોઈએ ને, બારે દેખાતું હોય વિજ્ઞાન, અહીંયા જોઈએ તો દેખાય વિજ્ઞાન. અને જેવા બાજુમાં જઈએ ને તો મારા વાલા 5 જણા ભેગા થઈને અંદર પત્તાની થોકડી હોય, અંદર એકો ને રાણી ને બાદશાહ ને અંદરથી વિજ્ઞાનમાંથી નીકળેલો. ઈ ઘડતર આ સંતોએ એ બાળકોનું કર્યું છે. રામ ભગવાન અદબથી ઊભે છે, પણ આ કૃષ્ણની કંઈક કૃતિ છે ને એ અલગ જ છે. એ ઉપસે તો પગની આંટી દઈને ઉપસે, હાથમાં વાંસળી લઈને ઉપસે. એટલે કૃષ્ણને સમજવા ઘણા ને ઘણા અઘરા છે. કર્ણએ માંગણી કરી દુર્યોધન પાસે કે અર્જુનનો સારથી કૃષ્ણ છે અને એ સુયોગ્ય સારથી છે. એવો જો કોઈક મારો સારથી હોય ને તો દુર્યોધન તને આમ યુદ્ધ જીતી બતાવું. કોણ કે? કર્ણ. અને દુર્યોધનની નજર ગઈ કે ઓલ્યો શલ્ય છે અને એ આવે છે પાંડવોના પક્ષમાં લડવા માટે. હવે જુઓ દુર્યોધને કેવી પોતાની જાલ બિછાવી. પોતાના રાજ્યમાંથી નીકળ્યા શલ્ય, રસ્તામાં જેટલી જગ્યા આવે ને ત્યાં એના માટે ફૂલ ફેસિલિટી, 7 સ્ટાર. જે આવે એના માટે પાણી, એના માટે ગાદલા, એના માટે આમ સરસ મજાના તંબુ તાણી દીધા. જ્યાં રાત્રિવાસો કરે ત્યાં એના માટે ફૂલ સગવડ ગોઠવી દીધી. શલ્યના મનમાં તો એમ જ કે આ બધું પાંડવો કરી રહ્યા છે, પણ હકીકતમાં દુર્યોધન કરતો હતો. એક છાવણી, બીજી છાવણી, ત્રીજી છાવણી, પણ ત્રીજી છાવણીમાં જ્યાં આ શલ્ય ગયા ને અને આ સુવિધા જોઈને ત્યારે શલ્યના મોઢામાંથી શબ્દો નીકળી ગયા કે આ જે કોઈ પણ કરતું હશે ને એના માટે મારા પ્રાણની જરૂર પડે ને તો પ્રાણ પણ આપી દઈશ. દુર્યોધન બધી છાવણીમાં પડદા પાછળ છુપાઈને સાંભળતો હતો.
ક્યાં મોકો મળે આવ્યો બારે. દુર્યોધને કીધું પ્રાણની જરૂર નથી, રથ હાંકવાનો છે. તું કરતો તો આ? શલ્ય કે તું કરતો તો આ? હા, હું કરતો હતો. તમે ક્ષત્રિય છો, ક્ષત્રિય બોલ્યો ફરે એવો બાંધી લીધો. અને શલ્ય મૂંઝાણા, હવે કેમ કરવું? એક દુષ્કર્મીઓના વિરુદ્ધમાં લડવા માટે હું જાતો હતો, દુષ્કર્મીઓ સામે લડવા માટે જાતો હતો, અને આ તો હવે દુષ્કર્મીઓના પક્ષમાં લડવાનું મારે. કેમ થાય? પહોંચી તો ગયા, મેદાનની અંદર આવ્યા, પણ કુરુક્ષેત્રના મેદાનની અંદર રાત્રે નિંદર ના આવી. કૃષ્ણને મળવા માટે ગયા. હો, કૃષ્ણને હાથ જોડીને કીધું કે પ્રભુ આવી રીતનું બન્યું છે. કૃષ્ણ કહે કે એમાં મોજાય છે સાનો? વાત તો આટલી જ છે ને. કૃષ્ણ પાસે ગમે તેવી અટપટી સમસ્યા હોય ને એનું સમાધાન આમ ચપટી ભેગે કરે. એમાં મૂંઝાય છે તું? તારે દુર્યોધનના પક્ષમાં રહેવાનું છે ને? હા, રહેવાનું છે. તારે કર્ણનું સારથીપણું કરવાનું છે ને? હા, કરવાનું છે. તો એવું કોણે કીધું કે તું યુધિષ્ઠિરના પક્ષમાં રહે અને ત્યાંથી બાણ ચલાવે અથવા તો ત્યાંથી કંઈ પણ યુદ્ધ કરે તો જ તું એના પક્ષમાં રહ્યો કહેવાય? તું એના પક્ષમાં રહીને પણ હિત થવાનું ઈચ્છી શકે છે? પણ પ્રભુ એ કેમ બને? મારે કેમ કરવું? ત્યારે કૃષ્ણએ કીધું કે સાંભળ, તારે શું કરવાનું? જેવું કર્ણનું સારથીપણું તું કરે ને ત્યારે તાણે બાણી ચલાવશે, પણ તારે વાક બાણ ચલાવવાના. તારે તારું મોઢું ખોલવાનું. અને હવે જેણે કર્ણએ એક શલ્યને કૃષ્ણ ભગવાન સારથીના સામે એક યોગ્ય સારથી ગોતવો અને એને શલ્યને પસંદ કર્યો હોય તો એનામાં બુદ્ધિ ઓછી હશે? કૃષ્ણના સારથીપણું જો કોઈનું યોગ્ય હોય તો એ શલ્યનું હતું, તો એનામાં બુદ્ધિ ઓછી નહીં હોય. એને શીખાડવું પડે? એને કાંઈ ન શીખાડવું પડે. અને શલ્ય નાચવા માંડ્યો કે ભગવાન હવે તમે છૂટા, હવે તમે છૂટા. અને જેવો રથમાં બેઠો શલ્ય અને જેવો કર્ણ આમ ભાથામાંથી બાણ લઈ અને ધનુષ્યમાં ચડાવવા જાય અને આગળ બેઠા બેઠા શલ્ય બોલે, હો ઓ ભાઈ શું કરો છો? અરે આ અર્જુન સામે આપણે લડવાનું છે. ઓ બરાબર, અર્જુન સામે લડીશ એમ? વાહ, સરસ. સવારે આરીસામાં મોઢું જોયું તું? અમુક વાણીના ઘા એવા હોય ને માણસને બેસાડી દે. વાણીના ઘા એવા હોય કે માણસને આમ હતાશ કરી નાખે, નિરાશ કરી નાખે, ઢીલો કરી નાખે. એના માટે તો થોડુંક જોઈએ. કર્ણ, અર્જુન સામે લડવા માટે થોડુંક સામર્થ્ય જોઈએ. તને ખબર છે એવું કોણ છે? તું તો ઈ જ છે ને, એ ઓલા પેલા માથે બીજા લોકમાં ગયા હતા અને એ લોકવાળાએ બધાને તમને બાંધી મૂક્યા હતા અને પછી આ અર્જુન એકલો આવ્યો હતો અને તને બધાને એ અર્જુને છોડાવ્યા હતા અને તું બંધાઈ ગયેલો એ તું પોતે ને? એ જ ને તું? તીધી આ એકલો અર્જુન આવીને તને છોડાયો હતો અને તું એની સામે બાણ ચડાવે છે એમ? બેસ બેસ, તારું એની સામે લડવામાં કામ. તું તો ઓલ્યો જ ને, ઓલ્યા ગાયું ચોરવા માટે ગયા હતા. એ ગાયું ચોરવા માટે ગયા હતા અને ગાયું વારી વારીને પાછા વાળતા હતા. અને પછી તે વખતે એ એક ખીજડાના વૃક્ષ ઉપરથી શસ્ત્ર ઉતારી અને એકલો એક માણસ આવ્યો હતો, ખબર છે ને? તીધી અર્જુનના વેશમાં નહોતો, વેશ બદલાવીને. પણ તમે આટલા મોટા સૈન્યમાં હતા, ગાયો તો ના ચોરી શક્યા, બધાય ઊભી પૂંછડીએ ભાગ્યા આ એકલા અર્જુનથી. ઈ જ તું ને? હવે ઈ લડી શક્યો ના અમે? ઓલે કર્ણ માથું ખંજારવા માંડ્યો કે હારું એવું છે? એટલો બધો તાકાતવર અર્જુન છે? અને હકીકતમાં એવું જ થયું. જેટલા ફોર્સથી પોતે પાછળ ભાથામાં હાથ નાખે
અને આમ બાણ ચડાવે અને આ ખેંચે ત્યાં સુધી તો શલ્ય બોલીને કર્ણને એટલો ઢીલો કરી નાખે કે જેટલા તાકાતથી બાણ જવું જોઈએ એની અડધી તાકાત થઈ જાય. આમ અર્જુનના હૃદયને ભીંધી નાખે એવું બાણ હોય, પણ અર્જુનના રથ સુધી પણ ન પહોંચી શકે એવું બાણ થઈ જાય. પણ આ બુદ્ધિ કોની? કૃષ્ણની. આઈડિયો કોણે આપ્યો? કૃષ્ણએ. કૃષ્ણ કેવો વાંકો, કૃષ્ણ કેવો અઘરો, કૃષ્ણ કેવો જેને સમજી ન શકાય. કંસ શિશુપાળને કૌરવો યાદવો, ભીષ્મને દ્રોણ યમરાજ જેવા, પણ એહનો ફેસલો એક હાથે કર્યો, કહો કૃષ્ણજી કલમમાં કુશળ કેવા. કંસ, શિશુપાળ, કૌરવ, યાદવ, ભીષ્મ, આ એક એકના આપણે નામ લઈએ તો એમ થાય કે એ કેવા હતા એમ. એક કંસ ઊભો હોય ને ત્રિલોકીને હલાવ્યો હોય, ત્રિલોકીને હલાવે એવા માણસો. રાવણ કેવો હતો? ત્રિલોકીને હલાવે, બધાય બીવે, દેવતાઓ એના આગળ આવીને હાથ જોડે કે અમને માફ કરો, અમને માફ કરો. અને એવાને મારવો એટલે, એની સામે ઊભું રહેવું એટલે. પણ સંભવામી યુગે યુગે, શેના માટે? વિનાશાય ચ દુષ્કૃતામ, વિનાશાય ચ દુષ્કૃતામ. જે દુષ્ટ પુરુષો છે તેના વિનાશને માટે આ પૃથ્વી ઉપર ભગવાન પધારે છે. પણ એક હળવાશથી. કૃષ્ણ એક તત્વ એવું છે કે એવો એકે રસ નથી, એવો એકે વિષય નથી કે જેને કૃષ્ણએ સ્પર્શ ન કર્યો હોય. કૃષ્ણ પરમ તત્વ એટલા માટે ઋષિ મુનિએ કહ્યું કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. એ આપણે ગોવાળોને પૂછશું ને કૃષ્ણ કાળો કેમ છે, તો એ એમ કહે છે કે ઈ શ્રી કૃષ્ણ ભગવાને તો અમારા જીવનનું અંધારું દૂર કર્યું છે. અંધારું કાળું હોય ને, અંધારું પોતે ખેંચી લીધું, એટલા માટે કૃષ્ણ કાળો છે. ગોપીઓને પૂછશું ને કે કૃષ્ણ કાળો કેમ છે, તો કે જ્યારેથી કૃષ્ણ આવ્યો ને, મથુરાથી જ્યારથી આવ્યો ત્યારથી અમે અમારી આંખમાં કાજળ લગાવીને કૃષ્ણને એટલો જોયો, એટલો અમારી આંખથી એટલો પીધો કે અમારા આંખનું કાજલ એનામાં લાગી ગયું ને કાળો થઈ ગયો. એટલે કાળો છે. એ આપણે વૃદ્ધોને પૂછશું, ગોકુળના વૃદ્ધોને કે કૃષ્ણ કેમ કાળો, તો એ કે એ તો અમારી કાળપને હરવા માટે આવ્યો છે, એટલા માટે કૃષ્ણ કાળો છે. અને દુર્યોધનને પૂછશું ને તો એ તો એમ કહેશે આ તો કાળ છે, કાળ. એને તો કાળ જ દેખાય, કંસને તો કાળ જ દેખાય, રાવણને તો કાળ જ દેખાય, એટલા માટે કાળો છે. અને રાધાને પૂછશું ને ત્યારે રાધા એમ કહે છે કે હું ધોળી છું. રાધા કહે હું ધોળી છું, હું ઝાંખી ન થઈ જાઉં એટલા માટે ઈ કાળો છે. જો ઈ ધોળો થઈ ગયો હોત ને, એ જેનું કંઈક પણ રૂપ દેખાય છે, આ પૃથ્વીમાં જેટલા રૂપાળા છે એ રૂપ આપવા વાળો ઈ છે. અને ઈ પોતે જ્યારે રૂપાળો થવા જાય ને ત્યારે એની સામે કોઈ ઊભી ન શકે. અને મને મારું રૂપ બધાને બતાવી શકું અને મારા રૂપનું પ્રધાનપણું રહે ને, એટલા માટે કૃષ્ણ કાળો થઈ ગયો છે. કેટલી હળવાશથી, કૃષ્ણ જેટલો હળવાશથી આ પૃથ્વી ઉપર જીવન જીવ્યો. એટલે કૃષ્ણ પરમાત્મા એક એવું તત્વ છે કે એને જલ્દી સમજી શકાય નહીં. આ જો નૃત્ય, આપણે સંગીત જેને કહીએ ને, આ મીઠું મધુરું અત્યારે સંગીત વાગે છે. સંગીતમાં 3 વસ્તુનો સમાવેશ થાય છે: ગીતમ, નૃત્યમ ચ વાદ્યમ ચ ત્રિભિઃ સંગીતમ ઉચ્યતે. આ 3નો જેમાં સમાવેશ થાય ને એને સંગીત કહેવાય. તો કૃષ્ણએ આ 3 વિષયને એવા સ્પર્શ્યા છે કે એવા તો કદાચ કોઈક બીજાએ
કદાચ સ્પર્શ્યા હોય. ગીતમ નૃત્યમ ચ વાદ્યમ ચ. અર્જુનની આગળ શ્રીમદ ભગવત ગીતાનું ગાયન શ્રી કૃષ્ણ ભગવાને કર્યું, એવું ગીતનું ગાયન આજ દિવસ સુધી ઇતિહાસમાં કોઈએ નથી કર્યું. ગીત, નૃત્ય, એ વૃંદાવનની અંદર ગોપીઓની સાથે જે કૃષ્ણ રાસ રમ્યા છે, એવો રાસ આજ દિવસ સુધી ઇતિહાસમાં ક્યાંય પણ આપણને જોવા મળતો નથી. ગીતમ નૃત્યમ વાદ્યમ, અને એમાં ગોપીઓ અને ગોવાડો જે પોતાનું ભાન ભૂલ્યા છે. અરે ત્યાં સુધી કે ગાયો પણ એ શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળી સાંભળી દોડી અને ભગવાન પાસે દોડીને આવતી. એટલું મધુરું અને મીઠું સંગીત શ્રી કૃષ્ણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન પીરસ્યું છે. વિનાશાય ચ દુષ્કૃતામ, કે ભગવાન આ પૃથ્વી ઉપર દુષ્ટ માણસો છે તેમનો નાશ કરવા માટે આ પૃથ્વી ઉપર ભગવાન પધારે છે. અને એના સંદર્ભમાં એક કથા મને યાદ આવે કે ભક્તિ માતા જ્યારે વૃંદાવનથી પાછા ફરે છે અને રસ્તામાં કોણ મળે છે? અશ્વત્થામા. નતું કહેવાનું પણ કહેવાઈ ગયું. પરિણામ શું આવે છે? શ્રાપ આપે છે. ઈ કાઢ્યો પાછો જન્મવાનો છે, જાઓ હું શ્રાપ આપું છું, જન્મશે તો ઈ હથિયાર ધારણ નહીં કરે, અને હથિયાર ધારણ નહીં કરે તો પૃથ્વી ઉપરનો ભાર ઓછો નહીં કરી શકે. ટૂંકી બુદ્ધિ તો જુઓ. અશ્વત્થામાએ કૃષ્ણને હરખા જાણ્યા હતા, તેમ છતાંય પણ ઈ કોણ છે ઓળખતો તો તેમ સ્વીકારી ના શક્યો. અને ભક્તિ માતા ખેદને પામે છે. પછી આવે છે અસુરાંશ પુરુષો કેટલા દુઃખી કરે છે, અને પછી ભગવાન જ્યારે પ્રગટ થવાની તૈયારી કરે છે અને ભગવાન બાલક સ્વરૂપે દર્શન આપે છે, ત્યારે ભક્તિ માતાને શ્રી કૃષ્ણ ભગવાનની જેવી છબી હતી ને એવા દર્શન થાય છે. શ્રી કૃષ્ણ ભગવાનની જેવી છબી. અને પછી જે પ્રાર્થના કરે છે, ભક્ત ચિંતામણીના લગભગ ના બોલતો હોઉં તો 16મા પ્રકરણની અંદર ભક્તિ માતા બે હાથ જોડી અને એ બાલ સ્વરૂપ પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને સ્તુતિ કરે છે. કહે તમે છો કૃષ્ણ કૃપાળ, વ્રજે મળ્યા હતા તે તમે બાળ. વ્રજે કૃષ્ણ મળ્યા હતા એવું જાણી પછી પ્રેમવતી કરી સ્તુતિ બાળકનિયતી. તમે ભૂમિ ઉતારવા ભાર લીધો યદુ કુળે અવતાર. તમે વસુદેવ દેવકી ઘેર પ્રગટ્યા મથુરા કરી બહુ મેર. તમે ભૂમિ ઉતારવા ભાર, વિનાશાય ચ દુષ્કૃતામ એનો સમાનાર્થી કોઈ પણ વાક્ય હોય તો તમે ભૂમિ ઉતારવા ભાર. હે કૃષ્ણ ભગવાન, ભક્તિ માતા કહે છે કે તમે મથુરામાં પ્રગટ્યા હતા અને તે વખતે જે ભૂમિનો ભાર ઉતાર્યો હતો એ દર્શન આજે તમારા મને થાય છે અને મને સાંત્વના મળે છે. અને પછી એક કોણ કોણ ભૂમિ ઉપર ભારરૂપ હતા, વિનાશ કરવાને યોગ્ય કોણ કોણ હતા, દુષ્કૃત્ય વાળા કોણ કોણ હતા, એમનો આખો લિસ્ટ અહીંયા કને ભક્તિ માતા યાદ કરે છે. પેલો, પ્રથમ આણ્યો માસીનો અંત, માર્યો અસુર તમે તૃણાવંત. કેવી કથાઓ. મને એમ હતું કે આ વિનાશાય ચ દુષ્કૃતામ એ વિષયને કેવી રીતે પકડવો, કેવી રીતે ક્રમ જાળવવો. પણ જ્યારે આ પ્રકરણ એના ઉપર જ્યારે વિચારવાનું થયું ને, ત્યારે
નિષ્કુળાનંદ સ્વામીએ મારી મૂંઝવણને હળવી કરી દીધી, એમ કેવું હોય તો કહી શકાય. આ ગ્રંથ તો નિષ્કુળાનંદ સ્વામીએ જ બનાવ્યો. પહેલો જ ભૂમિ ઉપરનો ભાર અને વિનાશાય ચ દુષ્કૃતામ એ સૂત્રની શરૂઆત જો જ્યાંથી કરી હોય તો એ માસી પૂતનાથી શરૂઆત કરી. માસી પૂતના શેના માટે આવી હતી? કૃષ્ણને મારવા માટે આવી હતી. અને આ શ્લોકની અંદર વ્યાસજી કહે કે પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દયાળુતા તો જુઓ, કેવો દયાળુ. ઓલે પોતાના સ્તનમાં ઝેર લગાવીને મારવાના આશયથી આવેલી પૂતના, તેને પણ શ્રી કૃષ્ણ ભગવાને મારી નથી, એને પણ તારી છે. અને પછી તૃણાવર્તને માર્યો. સકટ ભાંગી પગે તમે પાડ્યું, વિશ્વ માતાને મુખ દેખાડ્યું. ગણતા આવજો. માસી, તૃણાવર્ત, શકટાસુર. હવે યમલાર્જુન મૂળ તમે ઉખાડી, માર્યો બક ગ્રહી ચાંચ ફાડી. બકાસુર. કર્યો તમે વત્સાસુર કાળ, મારી અઘાસુર રાખ્યા બાળ. વત્સાસુર અને અઘાસુર. કાળી નાથી કીધો દવ પાન, દીધું ઇષ્ટ કન્યા વ્રત દાન. કાળીય નાગ. કરુડ તેને ન પકડી શકે અને તેને પરેશાન ન કરી શકે, તેટલા માટે જમુનાના ધરાની અંદર પોતે આમ પોતાનો હક જમાવીને રહેવા માંડી ગયો. અને રે ત્યાં સુધી વાંધો નહોતો, પણ એ જમુનાનું પાણી બધાને ઉપયોગી હોવું જોઈએ. પણ આ કાળીય નાગે એ જમુનાનું પાણી પોતાનું માની લીધું, વિશીલું કરી નાખ્યું અને ત્યાં સુધી ઝેરીલું કરી નાખ્યું કે એમ કહેવાયો કે ઉપરથી કોઈક પક્ષી વટાય ને એવું ઝેર. ઉપરથી પક્ષી વટાય તો એટલું કાતિલ ઝેર હતું કે એ પક્ષી પણ બેભાન થઈને એની અંદર પડે, એટલું વિશીલું ઝેર. એનો ઉપયોગ, પાણીનો કોઈ ઉપયોગ ન કરી શકે, કોઈ બાળક અંદર નાહી ન શકે, કોઈ પણ અબોલા પ્રાણી તેમાં પાણી ન પી શકે, કોઈ પણ એમાં કપડાં ન ધોઈ શકે. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને વિચાર કર્યો કે આનું તો કંઈક કરું. હવે એની એ કથા જુઓ તમે. દડો રમ્યા, દડો પાણીમાં નિમિત્ત બનાવ્યું. જુઓ, દડો પાણીમાં ગયો અને પાછો એવો કેવો દડો હશે કે એ તળીએ ગયો. લ્યો, હજી સુધી વૈજ્ઞાનિકો એવો દડો નથી બનાવ્યો. સામી, એવો દડો બન્યો નથી હજી. તમે ગમે એવો લેધરનો દડો લ્યો ને તો એ તળીએ તો ન જ જાય, તરીને આવે માથે. દડો તરીએ ગયો અને કદમના વૃક્ષ ઉપર બોલી હતી કે જે દડો નાખે એ લેવા જાય. અને કૃષ્ણએ દડો નાખ્યો. કદમના વૃક્ષ ઉપરથી છલાંગ લગાવી જમુનાના ધરામાં છેટ તળીએ પેલો નાગ સૂતો તો ને એના દ્વાર કને જઈને ઊભા રહ્યા. નાગણ પત્નીઓ જાગે છે, પૂછે છે કોણ છે. આપણે બહુ નાનપણથી એ ગીત ગાતા આવ્યા છીએ. હે જડ કમળ છોડી જાને બાળક, સ્વામી અમારો જાગશે એ જાગશે, તને મારશે મને બાળ હત્યા લાગશે. અજડ કમળ છોડી જાને બાળક. કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વડાવ્યો, નિશ્ચય તારો કારજ ખૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. અજડ કમળ છોડી જાને બાળક. બહુ કથા મોટી છે,
નાગણ પત્નીઓએ સમજાવ્યો, પણ કૃષ્ણ તો જે કામ કરવા આવ્યા હતા એ પૂરું ન થાય ત્યાં સુધી તો જાય નહીં. નાગ આવ્યો, મહાભીષણ યુદ્ધ થયું અને પછી કાલિય નાગને નાથ્યો. જુઓ, અહીંયા કને જમુનાના ધરાને મુક્ત કરવા માટે કરી અને કાલિયને માર્યો નથી હો, પણ એનામાં જે દ્વેષ હતો, એના કારણે જે પાણીમાં વિષ હતું એને મુક્ત કરવા માટે કાળિયાને જમુનાનો ધરો ખાલી કરાવ્યો છે. વળી અજગરથી છોડાવ્યા નંદ, તમે માર્યા શંખ ચૂડ મંદ. વૃષમને બ્યોમાં સુર દ્વેષી, માર્યો તમે બળે કરી કેશી. તમે પર્યટ પાપીને માર્યો, સઈ સુદામાં માડીને તાર્યો. પર્યટ પાપી એટલે ધોબી, એને પણ એક તમાચો માર્યો ને જરાક અહીંયા કને કંઈક જરાક વાયરસ આવી ગયું હતું, સમજ્યા ને? વાયરસ આવી ગયું હતું એટલે જરૂર એટલી જ હતી કે એક તમાચાની જરૂર હતી. ઘણી વખત તમારું સ્કૂટર બહુ જૂનું સ્કૂટર આવતું, ખબર ને તમને? હવે એ બગડે ને ત્યારે ગમે તેટલો ભણેલો મેકેનિકલ હોય તો એને એ રિપેર ન કરી શકે, પણ જો અનુભવી હોય તો એ જરાક આમ આડું કરીને પછી કીક મારે ને તો ચાલુ થઈ જાય. એટલે આ કૃષ્ણ જેવો જૂનો અનુભવી કોણ બીજો કયો? એને ખબર હતી કે આનામાં જે કંઈ અહમતાપણું ને જે કંઈ અંદર ભરાણું છે, અંદર હવા ભરાણી છે, એ હવા કંસને કારણે છે. હવે એને જરાક સબક આપણે શીખાડીએ. એક તમાચો માર્યો ને બરાબર વ્યવસ્થિત થઈ ગયું. પછી સઈ સુદામાં માડીને તાર્યો, ધોબીને માડીને ત્યાં બધાને અંદર પડેલી જે દુષ્કર્મતા તેને અહીંયા કને શ્રી કૃષ્ણ ભગવાને દૂર કરી છે. ભાંગ્યું ધનુષ્ય તમે કર ધરી, રંગ દ્વારે માર્યો મત હરી, એટલે કે હાથી, મદોન્મત્ત હાથી તેને માર્યો. મલ્લ હણ્યા અખાડામાં હાથ, કેસે ગ્રહી કંસ માર્યો નાથ. કંસને પણ તમે સંહાર્યો છે. વિનાશાય ચ દુષ્કૃતામ, એ તમે તમારા વાક્યને આ પૃથ્વી ઉપર આવી અને સાર્થક. એ ભક્તિ માતાએ પણ કેટલો ભાગવતનો અભ્યાસ કર્યો હશે બોલો. એમને એમ ક્રમ સહિત જે શ્રી કૃષ્ણ ભગવાને દુષ્ટ પુરુષોને આ પૃથ્વી ઉપરથી ઓછા કર્યા અને આ પૃથ્વી ઉપરથી તેમનો નાશ કરી અને આ પૃથ્વીને પાપથી મુક્ત હળવી કરી, એ યાદ ભક્તિ માતા કરે છે. માર્યો કાળ યવન કડ કરી, મુચ કુંદને જગાડ્યો હરી. તમે માર્યો પ્રભુ જરાસંઘ, 20 સહસ્ત્ર છોડ્યા નૃપ બંધ. માર્યો કાળ યવન, પેલા જરાસંઘને માર્યો અને જરાસંઘે પોતે પોતાના રાજ્યની અંદર 20 સહસ્ત્ર રાજાઓને બંધી કરીને રાખ્યા હતા, એમને છોડાવ્યા એમ કહે છે. એ કેટલું દુષ્કૃત્ય પૃથ્વી ઉપર હશે. અને જો ભગવાન પૃથ્વી ઉપર આવ્યા, લગભગ આપણે પ્રાગટ્યની કથા સાંભળીએ એના પહેલાં કઈ કથા આવે? આપણે પ્રાગટ્યની કથા સાંભળીએ રમણીકભાઈ, આપણે પ્રાગટ્યની કથા સાંભળીએ એના પહેલાં કઈ કથા આવે? એના પહેલાં એ કથા આવે કે બધાએ ભેગા થઈ અને ભગવાન પાસે ગયા. શું પ્રાર્થના કરી? હે ભગવાન, પૃથ્વી ઉપર ભાર વધ્યો છે. હે પૃથ્વી પાખંડે ખાધી, સત્યની શોધ નથી લાધી. પૃથ્વી પાખંડે ખાધી છે. એ ભાગવતજી વાંચીએ તો એની અંદર પણ એમ જ આવશે. તપ નાસ્તિ, શૌચમ નાસ્તિ, દયા દાનમ ન વિદ્યતે, ઉદરમ ભરિણાહ જીવાહ વર્કાહ કૂટ ભાષિણાહ. પૃથ્વી ઉપરના માણસો કેવા છે? આવા માણસો પૃથ્વી ઉપર થયા છે. અને એ પ્રાર્થના પૃથ્વીની જે પોક, એ પૃથ્વીની પોક સાંભળી
અને ભગવાન પોતે પોતાના ધામમાંથી વિનાશાય છે દુષ્કૃતામ. આ પાપના ભારથી પૃથ્વી પીડિત હતી અને પૃથ્વીને પણ એમ હતું કે જો હવે ભાર વધશે ને તો હું સહન નહીં કરી શકું અને એનો બોજ હું પોતે ઉપાડી નહીં શકું, હું ધરી નહીં શકું. એટલા માટે હે ભગવાન, તમે પૃથ્વી ઉપર પધારો. અને ભગવાન પોતે પૃથ્વી ઉપર પધારે અને જે દુષ્કર્મ કરવાવાળા હોય ને તેનો વિનાશ કરે. વિનાશાય છે દુષ્કૃતામ. કાળી યવન અને જરાસંઘને તો અહીંયા કને અજગર વૃત્તિથી જરાસંઘને રમાડ્યો કૃષ્ણ ભગવાને. અજગર વૃત્તિ તમને ખ્યાલ છે બાબુભાઈ? અજગર વૃત્તિ ખ્યાલ છે? જુઓ, એક મલ્લુકા નામના સંત થયા, એણે એક દોહો લખ્યો, અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલ્લુકા યું કહે સબ કે દાતા રામ. અજગર ચાકરી નથી કરતો. અજગરની એક સિસ્ટમ છે. અજગર પોતે જ્યારે એને ભૂખ લાગે ને ત્યારે પોતે મોઢું ખોલી અને એક જગ્યાએ બેઠું હોય. પછી એના મોઢામાંથી એવા પ્રકારની ગંધ વહે કે જે ગંધને સૂંઘતો સૂંઘતો પોતાનો આહાર પોતાના સામે દોડીને આવે. ઓમ સુભાષિતકારોએ તો આજ દિવસ સુધી આપણને શીખ્યું છે કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગાહા, કે સૂતેલા સિંહના મોઢામાં એ જંગલનો રાજા છે તો હાલો રાજાનું માન રાખી અને આપણે સામેથી જઈએ અને કદાચ આપણને મરવું પડે પણ એનું પેટ ભરાતું હોય. એવડી મોટી દયા કોઈ કર્યું નથી આજ દિવસ સુધી. પણ અજગરની એવી સિસ્ટમ છે કે સામેથી પ્રાણી આવે અને પછી એનું ભક્ષણ કરે અને એ પોતાનું પેટ ભરે. તો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને શું કીધું, શું કર્યું? એક જ જગ્યાએ રહ્યા. જરાસંઘ આવે, જેટલાને લઈ આવે એટલાનો સંહાર કરે. વિનાશાય છે દુષ્કૃતામ. કૃષ્ણ ભગવાન કહે કે આ તો આપણે સારામાં સારું લ્યો, ક્યાંય જવું એ ન પડે અને વિનાશાય છે દુષ્કૃતામ આપણું જે સૂત્ર છે એ સાર્થક થાય. દોડવું ન પડે ને સાર્થક થાય. એક વખત, બીજી વખત, હવે એક બે જણાને તો લઈને આવ્યો નહીં હોય. જરાસંઘ આવ્યો હશે, એ મોટું જબરજસ્ત સૈન્ય લઈને આવે. બીજી વખત, ત્રીજી વખત આવે ત્યારે મોટા ઝુંડમાં આવે, જાય તે જરાસંઘ એકલો જાય. વિનાશાય છે દુષ્કૃતામ. ઘર બેઠે બેઠે આવું 17 વખત થયું હો, 17 વખત. અને પછી કાળ યવનની મદદ લીધી કે નહીં. અને પછી એમાંય પણ પાછું ઓલું મુચકુંદનું કામ કરવું હતું ને, એટલે ચક્રધારી કૃષ્ણ કાળના પણ કાળ કૃષ્ણ ઈ આ કાળ યવનથી ડરીને પાછા રણછોડ થયા. જે કાળના પણ કાળ છે એ ભગવાન શ્રી કૃષ્ણ કાળ યવનથી ડરીને રણછોડ થયા, મુઠ્ઠી વારીને ભાગ્યા. જાણે કોઈક રોતલ છોકરો હોય ને ભાગે કેમ, જાણે કોઈક સુરવીર ન હોય અને કેવો ભાગે એમ ભાગ્યા, પોતાનું પ્રાણ બચાવવા માટે. અને એમાં એને કામ કરવું હતું પેલા મુચકુંદ રાજા જે સૂતા હતા એમને દર્શન આપવા હતા. અને ભગવાનને ખબર હતી કે આ કાળ યવનને એવા પ્રકારના વરદાન મળેલા છે કે એ બીજા કોઈથી મરશે નહીં. કીધું ને, બધાનો ફેસલો એક હાથે કર્યો કહો કૃષ્ણજી કલા. એને ખબર હોય કે આનું મૃત્યુ કઈ જગ્યાએ યોગ્ય ગોઠવાયેલું છે. મુચકુંદ પાસે ગયા, પિતાંબર ઓઢાડી દીધું. એને એમ કે કૃષ્ણ સૂતા છે અને જ્યાં કાળ્યો અને લતનો પ્રહાર કર્યો ને ત્યાં માથેથી સાલ ઊંચી કરી જ્યાં જોયું ત્યાં બળીને ખાખ. આપણને વિચાર એમ આવે કે ભગવાનને વિનાશાય છે દુષ્કૃતામ એ સૂત્ર સાર્થક કરવા માટે પૃથ્વી ઉપર કેમ આવવું પડ્યું હશે? ભગવાન સામર્થ્યવાન છે, એ આપણને ન ભૂલાય. ભગવાન ઐશ્વર્યવાન છે, એ આ નાનકડા બાળકમાં પણ એટલું સામર્થ્ય પૂરી શકે કે એ પોતે બિન લાદેન સામે લડી શકે. લ્યો, હા છે નહીં ભલે, હવે છે કોઈ લેટેસ્ટ વર્ઝન? એનું લેટેસ્ટ વર્ઝન કયું? તાલિબાન. હા, એના સામે એ લડી શક્યો. પણ સામર્થ્ય ભગવાન મૂકે તો. પણ કેટલા સામર્થ્યવાન અસુરો તમે જુઓ તો ખરા. ઓલ્યો
આપણે કથા સાંભળીને કે જય વિજયને શ્રાપ થયો અને પહેલાં જ પૃથ્વી ઉપર આવી અને બે એક જ માતાના ઉદરે બે ભાઈ અસુર પાક્યા, હિરણ્યકશિપુ અને હિરણાક્ષ. અને ત્યાં સુધી અસુર કે હિરણાક્ષ તો આપણે એમ વાંચીએ તો એમ થાય, હિરણાક્ષ તો એટલો અસુર કે આખી પૃથ્વી હોય ને, દડો નહીં હો, આખી પૃથ્વી એને ઉપાડીને પાણીમાં હાલ્યો ગયો. સ્વામી વાત વિચારજો, સામાન્ય વાત કહેવાય. આખી પૃથ્વીને ઉપાડીને પાણીમાં ચાલ્યો ગયો. લ્યો, જાણે એના બાપની હોય જાણે. અને એ પૃથ્વીને મુક્ત કરવા માટે અને આવા હવે એ પાણીમાં હાલ્યો ગયો તો પૃથ્વીમાં આપણે તો છીએ ને, એને તો આમ રમવું હોય, એને માટે કાંઈ ન હોય, પણ અંદર આપણે હોય, આપણી અંદર શું દશા હોય તો આપણને ખબર હોય. વિનાશાય ચ, આવા દુષ્કૃત્ય કરવા વાળાને ભગવાને સ્પેશિયલી હિરણાક્ષને મારવા માટે વરાહનો અવતાર લીધો, ટૂંકો કર્યો. એનો જ ભાઈ હિરણાક્ષને માર્યો એટલે હિરણ્યકશિપુને વિષ્ણુ સાથે વેર બંધાણો. મારા ભાઈને માર્યો અને પછી બધી જગ્યાએ વિષ્ણુ તેનો વિરોધ. જો કોઈ ઈશ્વર છે તો હું છું, અને એના માટે તપ કર્યું. બ્રહ્માજી ઉપર તપ કર્યું, બ્રહ્માજી રાજી થયા અને વરદાન માંગી લીધા. એટલા વરદાન માંગ્યા કે કોઈ પણ કાળની હવા એને અડી જ ન શકે. રાત્રે ન મરવું, દિવસે ન મરવું, લીલે ન મરવું, સૂકે ન મરવું, ભોંય ન મરવું, માથે ન મરવું, પાણીમાં ન મરવું, બહાર જેટલું એને આવડતું હતું ને એ બધું માંગી લીધું. હવે એને મારવો કેમ? એકે ઓપ્શન જ ના છોડ્યું. એને મારવા માટે ભગવાનને આવવું પડે કે ના આવવું પડે? વિનાશાય ચ સંભવામિ યુગે યુગે. અને પાછા સ્પેશિયલી હિરણ્યકશિપુ, પાછું એ જુઓ, હિરણ્યકશિપુ એટલે કે અસુરની સૌથી ઊંચામાં ઊંચો સ્ટેજ, એમાંય પણ કેટેગરી હોય. અસુરથી સૌથી સારામાં સારો અસુર જો કોઈ હોય ને, અસુરનો સમ્રાટ તો હિરણ્યકશિપુ. ભગવાનને ગુણ કરી નાખ્યા, બોલો. અને આખા વિશ્વમાં એક જ વાત કે ભગવાન જો કોઈ હોય તો હિરણ્યકશિપુ ભગવાન છે. વિષ્ણુ નામનો કોઈ ભગવાન નથી. તમે માળા કરશો તો કોની કરશો? હિરણ્યકશિપુ. હા, તમે યજ્ઞ કરશો તો કોના કરશો? ઓમ હિરણ્યકશિપ વાય સ્વાહા. કઈ વિભક્તિ લાગતી હશે એ તો જે જાણકાર હોય એને ખબર. એવું ત્યાં સુધીનું એમ કે ભગવાન એટલે કે હિરણ્યકશિપુ. વિષ્ણુ નામનો કોઈ ભગવાન છે જ નહીં. અને પોતાનો જ દીકરો પ્રહલાદ, એ પાછા એવા ને એવા ભગવાનના ભગત. એ બાળકોને શીખાડે કે ભગવાન વિષ્ણુ છે. શિક્ષકો પ્રહલાદને શીખાડે ભગવાન કોણ? હિરણ્યકશિપુ. અને પાછા બુદ્ધિથી, એમ જેમ તેમ નહીં. જુઓ, આપણને લાઈટ કોણ આપે? હિરણ્યકશિપુ. હા, તો ભગવાન કોણ થયા? હિરણ્યકશિપુ. ખાવા કોણ આપે? હિરણ્યકશિપુ. ભગવાન કોણ થયા? હા. રહેવા કોણ આપે? હિરણ્યકશિપુ. ભગવાન કોણ થયા? એમ મનાવે. અને એટલો વિરોધ અને ભગવાનના ભક્તનો એટલો દ્રોહ. એક પોતાના જ દીકરાનો, પરિત્રાણાય સાધુ નામ આગળ આવ્યું ને, પરિત્રાણાય સાધુના પોતાના જ દીકરા પ્રહલાદ વિષ્ણુનું નામ લે અને હિરણ્યકશિપુને પોતાનું નામ લેવડાવવું હતું. અને એ બંનેનું બેલેન્સ રાખવા માટે વિષ્ણુએ પોતે નૃસિંહ રૂપનું ધારણ કરી અને બધીએ પોતે માંગેલા જેટલા વરદાનો એનો આખો લિસ્ટ પોતાની સાથળ ઉપર રાખ્યો. હિરણ્યકશિપુને ઉંબરે બેસાડીને અને નૃસિંહ ભગવાનને કીધું, હિરણ્યકશિપુ ખીચામાંથી લિસ્ટ બારે કાઢ. શું લિસ્ટ હતું? લીલે ન મરવું, સૂકે ન મરવું. આ નખ કેવા, લીલા કે સૂકા? અંદર ન મરવું, બારે ન મરવું. ઉંબરામાં બેઠા હતા, લ્યો, ખડકીના ઉંબરામાં. બોલા અંદર કે બારે?
સારું છે, માણસથી ન મરું, જાનવરથી ન મળું, મારું મોઢા સામે જો, હું કોણ? માથેનો ભાગ સિંહનો, નીચે માણસનો, નર સિંહ. એક એક વરદાન યાદ કરાવ્યા અને છેલ્લે એમને એમ નખ વડે કરી અને હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. વિનાશાય ચ દુષ્કૃતામ. એ ભૌમાસુરને તમે જુઓ, પ્રાગજ્યોતિષપુર તેનું રાજ્ય ભૌમાસુર સંભાળે. અને અધમ એટલે ત્યાં સુધીનો અધમ કે એણે એવો નિર્ણય કરેલો, પોતે દૈવી શક્તિ વડે કરીને આકાશમાં ઉડી શકતો ભૌમાસુર. અને જ્યાં જ્યાં પોતે યુદ્ધ કરવા જાય તે રાજ્યની અંદર જેટલી યુવાન સ્ત્રીઓ હોય તે બધી સ્ત્રીઓને બંધી બનાવી અને પોતાના રાજ્યની અંદર લઈ આવે. અને એનો એવો આશય હતો કે 1,00,000ની સંખ્યા જ્યારે પહોંચે ત્યારે એમની સાથે લગ્ન કરવા, તેમની સાથે જોડાવવું, એવો એનો ઈરાદો હતો. અને એના રાજ્યના રક્ષણ માટે એક મૂર નામનો સેનાપતિ હતો, એ એના રાજ્યનું રક્ષણ કરતો હતો. ભાગવતમાં આ કથા આપણે જ્યારે વાંચીએ ને ત્યારે એમ થાય કે પોતાની રક્ષા માટે પોતે કેટલા બધા આમ કિલ્લાઓ બનાવ્યા હતા. તે વખતે પણ ઇલેક્ટ્રિક કિલ્લો બનાવ્યો હતો કે કોઈક અંદર જાય ને તો એને કરંટ લાગે, જઈ ન શકે. હવે એ કેવી રીતે ક્યાંથી એ પાવર હાઉસ ઊભું કર્યું હશે એને ખબર, પણ તે વખતે તો દૈવી શક્તિ હતી ને, વરદાનો એવા બધા હતા ને, એ વડે કરી અને આખો વિદ્યુતનો કિલ્લો, વળી પાછો પાણીની ખાઈ, મોટી પાણીની ખાઈ, એને પણ કોઈ પસાર ન કરી શકે. અને આગળ જાતા આ મૂર નામનો સેનાપતિ એના વડે કરી અને આ આખું એ રાજ્ય સુરક્ષિત હતું. અને એના મૂર નામના દૈત્યના કેટલા માથા હતા ખબર છે? મોઢા કેટલા હતા દામજીભાઈ, ખ્યાલ છે? મૂર નામના દૈત્યના મોઢા 5 હતા, 5 મોઢા. અને એટલો શક્તિશાળી કે એના સામે કોઈ પણ ઊભી શકે નહીં. અને પછી શ્રી કૃષ્ણ ભગવાને શંખનો નાદ કર્યો અને આ સેનાપતિ ચમક્યો. મારા રાજ્યની અંદર મારી અનુમતિ સિવાય કોણ શંખ વગાડી શકે? અને જ્યાં જોયું ત્યાં કૃષ્ણ જેવા દીઠા, પોતે હાથમાં ત્રિશૂલ લીધું, પણ ત્રિશૂલનો જ્યાં પ્રહાર કરવા જાય એના પહેલાં તો શ્રી કૃષ્ણ ભગવાને હાથમાં ચક્ર લીધું અને 5 માથા ઉડાડી દીધા. ત્રિશૂલ લઈને અહીંયા પહોંચે ત્યાં સુધી તો ચક્ર વહેલું પહોંચી આવે ને. વિનાશાય ચ દુષ્કૃતામ. અને પછી એના 7 દીકરા હતા, એ 7 દીકરાનો ત્યાં સંહાર કર્યો. અને પછી ભૌમાસુરને પણ બરાબર પાઠ શીખવ્યા. આવી રીતે ભગવાને આ પૃથ્વી ઉપર પધારી અને ભૌમાસુર આદિક અનેક જે પૃથ્વી ઉપર ભાર રૂપ હતા ને તેમનો આવી અને સંહાર કર્યો છે. આજનું સૂત્ર યાદ રહ્યું? બોલો તો એક વખત બધાને સંભળાય એવી રીતે બોલો. આજનું સૂત્ર કયું? બોરિંગ થઈ ગયા લાગો છો. આપણો ભારત દેશ છે ને શાંતિ પ્રધાન દેશ છે. કેવો છે? મારો કાપો એની વાત આપણને ગમે. અને આજે વિષય છે વિનાશાય છે દુષ્કૃતામ. વાતો બધી એવી છે. આપણે આપણા ગુણમાંથી તો વિચલિત થઈએ નહીં, એટલા માટે તમે તમારા સ્થાને યોગ્ય છો. સંભવામી યુગે યુગે એમનું બીજું પાદ એટલે કે વિનાશાય ચ દુષ્કૃતામ. એવા તો કેટલાય દ્રષ્ટાંતો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર આલેખાયેલા છે. આપણે એને વાંચીએ, વિચારીએ ત્યારે ખ્યાલ આવે કે ભગવાન જે તે અવતારો ભગવાન પૃથ્વી ઉપર પધારી અને એક વિશેષતા આપણે આપણા સંપ્રદાયની લેવી હોય ને તો આપણે લઈ શકીએ. જુઓ, શ્રી કૃષ્ણ ભગવાને પૃથ્વી ઉપર આવીને એક જ કામ કર્યું છે, બસ ટૂંકા કરો, જે તે પ્રકારે ટૂંકા કરો બસ. અને ફર્યા, પોતે ક્યાંય પણ એક જગ્યાએ સરખા નથી રહ્યા બેઠા. જુઓ, મથુરામાં જન્મ્યા, ગોકુળ ગયા,
વૃંદાવન ગયા, પાછા મથુરા આવ્યા, પાછા હવે તો રાજ્ય મળતું હતું ને એમ. મથુરામાં તો જો પોતે ધારત તો આરામથી બેઠા બેઠા આમ જલસા કરત, પણ તો એ રાજ્ય ઉપર કોને બેસાડ્યા? ઉગ્રસેનને. પોતે ક્યાં ગયા? સાંદીપની ઋષિના આશ્રમમાં. હજી એ ભણવાનું બાકી રહી ગયું હતું, લ્યો એને ભણ્યા. એના પછી પણ ઠેક ઠેકાણે વિચરણ કરી અને છેલ્લે આ કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનની અંદર પણ પોતે ઊભા માથે રહી અને બધાને મરાવ્યા. પણ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવી અને એમની કંઈક રીતિ અલગ છે. વિનાશાય ચ દુષ્કૃતમ, એ ઋષિમુનિનું વાક્ય છે, એટલે ઋષિમુનિનું વાક્ય કોઈ દિવસ ખોટું હોઈ શકે. પણ સ્વામિનારાયણ ભગવાને એ સૂત્રને કેવી રીતે સાર્થક કર્યું છે? તો સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર આવી અને એક જ મોટામાં મોટું ઉદાહરણ તમારે જો લેવું હોય તો જોબન પગીનું લઈ લો ને. જોબન પગી ભરાડી હતા, પોતે જ સ્વીકારે ને. જોબન પગીને કીધું કોઈ કે એ અમે તો સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ગધેડાને ગાય કરે છે, એમ કીધું. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત જોબન પગી થઈ ગયા હતા. એમના હાથમાં માળા આવી ગઈ હતી, બાલમાં તિલક ચાંદલો લાગી ગયો હતો. અને પછી કોઈકે કીધું કે અમે સાંભળ્યું છે કે સ્વામિનારાયણ ગધેડાને ગાય કરે. ત્યારે જોબન પગીએ કીધું કે સાંભળો, વાત સાચી છે. હું પેલાનો જોબન હત ને તો આ પ્રશ્ન પૂછવાની તે હિંમત કરી હતી? અરે મોટી મોટી સલ્તનતો, મોટી મોટી સરકારો જેનાથી ધ્રુજતી, અને એમ કહેવાય કે બ્રાહ્મણોને મારી મારી અને એક મોટી કોઠી જનોઈની, એક બ્રાહ્મણને મારે ને એનું જનોઈ ઉતારી લે, કોઠીમાં મૂકે, બીજાને મારે, જનોઈ ઉતારી લે, કોઠીમાં મૂકે, એમ કરી કરીને મોટી કોઠી આખી ભરી નાખી હતી જનોઈ. એટલી બ્રહ્મ હત્યાઓ એ જોબન પગીએ કરી હતી. એટલા બધા માણસોના દિલ એ જોબન પગીએ દુભવ્યા હતા. પણ એક સંભવામી યુગે યુગે એવા અવતારી પુરુષ ભગવાન સ્વામિનારાયણ, તેમનો યોગ એમને થયો અને થતાની સાથે અને એ સ્વામિનારાયણ ભગવાનના યોગ થતાની સાથે એની અંદરના જે દુષ્કર્મ હતા ને એ કર્મ બધાય વિનાશ પામી ગયા. જોબન પગી વિનાશ નથી પામ્યો, અંદરના જેટલા દુષ્કર્મ હતા એ વિનાશ પામી ગયા. અને એક ઉત્તમ ઉદાહરણ આપણી સમક્ષ આપણને દરરોજ સંભાળવા માટે, દરરોજ આપણે પહેલાં એક એવો હતો કે એનું નામ લઈએ તો આપણા પુણ્ય હોય બળી જાય એવો હતો. અને પછી એવો થયો કે એ એમ કહે ને કે જ્યાં આમ થાશે તો ભગવાનને પણ એનું કીધેલું પૂરું કરવું પડે એટલો મહાસમર્થ જોબન પગી થયો. એ જ વાલેરા વરુ, એ દ્રષ્ટાંત ક્યાં આપણાથી અજાણ્યું છે? એક સંતનો યોગ થાય અને પોતે ભરાડીપણું મૂકી દે, પોતે લૂંટફાટ મૂકી દે અને સારા સદગુણો એને ગ્રહણ કરી અને ભગવાન સ્વામિનારાયણ એના આશ્રિત થઈ હાથમાં માળા લઈ સ્વામિનારાયણ 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 કરવા લાગી જાય. તો આ વિનાશાય ચ દુષ્કૃતમ, ભગવાનના પૃથ્વી ઉપર પધારી અને જે દુષ્કર્મ છે તે દુષ્કર્મને દૂર કરી, એનો વિનાશ કરી અને ધર્મનું સ્થાપન કરે છે. દુષ્કર્મ એનો વિનાશ થશે એટલે ધર્મનું સ્થાપન પોતે જ થઈ જશે. દુષ્કર્મનો વિનાશ થશે એટલે સાધુ પુરુષોનું રક્ષણ પોતે થઈ જશે. દુષ્કર્મ એનો નાશ કરવો એ મહત્વનું છે. એ થશે તો સાધુ પુરુષોનું રક્ષણ જ છે. દુષ્કર્મનો નાશ થશે તો ધર્મનું સ્થાપન જ છે. એટલા માટે ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે. સમય થઈ ગયો છે, બીજો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે. આજે દર્શન પણ આપણને અદ્ભુત થાય છે. અને આવતીકાલે ભગવાન પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કૃષ્ણ ભગવાન આ પૃથ્વી ઉપર પધારશે અને ધામધૂમથી આપણે એનો ઉત્સવ ઉજવશું. એ આવતીકાલે, પણ આજે આટલી જ સ્મૃતિ સાથે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એટલી સ્મૃતિ સાથે ભગવાનના મંગલમય નામની સાથે અહીં જ કથાને વિરામ આપવામાં આવે છે. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ.